સોશિયલ મીડિયામાં ફેમસ થવા જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું થાય તે રીતે વિડીયો બનાવનાર આરોપીઓને પકડી પાડી કાયદાનું પાઠ ભણાવતી ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન મુજબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપવામાં આવેલ કે આજ રોજ ઇન્સ્ટાગ્રામ એપ પર એક વિડીયો વાયરલ થયેલ છે, જેમાં ઓન શાલીમાર રેલવે ઓવરબ્રિજ ઉપર કેટલાક કિસ્સાઓ ભેગા મળી જાહેર રોડ ઉપર વિડીયો બનાવી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરેલ હોવાનું જણાય છે અને તે વિડીયો તારીખ 27/1/2025ના રોજ સોશિયલ મીડિયામાં મૂકેલ હોવાનું જણાય છે, જેથી વિડીયો વાયરલ થયેલ આરોપીઓને શોધી કાઢવા માટે અગ્રિમ પ્રાથમિકતા આપી તપાસ કરવા સૂચનાઓ આપેલ, જે સૂચના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ઓન શાલીમાર બ્રિજ પાસે પહોંચતા ઇન્સ્ટાગ્રામ ઉપર ઓન શાલીમાર રેલવે ઓવરબ્રિજ ઉપર કેટલાક કિસ્સાઓ ભેગા મળી જાહેર રોડ ઉપર વિડીયો બનાવી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરેલું હોય તેવો વિડીયો વાયરલ કરેલ, જે વાયરલ કરેલા વિડીયોનું સંધાને વિડીયો વાયરલ કરનાર ઇસમોની તપાસ કરતા જાણવા મળેલ કે વિડીયો બનાવી વાયરલ કરનાર ઇસમો ભેસ્તાન ઉન પાટિયા ખાતે રહેતા હોવાનું જણાઈ આવતા વિડીયો વાયરલ કરનાર ઇસમોની તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો વાયરલ કરનાર ઇસમો અમજદ મોહમ્મદ શરીફ હાશમી, અરમાન અખ્તર ખાન, સાकिब गुलजार अंसारी, इमरान उर्फे मासी, ताज मोहम्मद खान, इरफान इस्माइल खान, मोहम्मद जलालुद्दीन, मोहम्मद सफ़ी हाशमी, नवाज शहीद पठान, मोहम्मद आमिर, मोहम्मद असगर अली हाशमी, सलमान जलालुद्दीन शाह, ऊन पाटिया भैस्तान सूरत शहर, जाफर रियाज सैयद તમામ આરોપીઓ રહે ઓન સુરત શહેરનાઓને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ સુલેહ શાંતિ ભંગ કરવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।